Don't run behind anything, because that will be a temporary enjoyment or temporary satisfaction. There is no permanent satisfaction or there is no permanent enjoyment. So don't run it. દોડવાનું શરૂ કર્યું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની પાછળ પાગલપનનો આ એક પ્રકાર છે. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ દોડવું એ. કેમ કે દોડશો એટલે મળશે તો ખરું જ, ચોક્કસ. પણ જે તમને મળશે એમાંથી સુખ, સંતોષ, આનંદ કાયમનો હશે? પ્રશ્ન તમારી જાતને પૂછો. એ કાયમનું નહીં હોય. અને જો કાયમ સંતોષ મળતો હોય, પ્રેમ મળતો હોય, તો દરેક પ્રેમિકા પત્ની બન્યા પછી કેમ આપણને ગમતી નથી? જો કાયમ મળતો હોય તો શા માટે વારંવાર ગાડી બદલવાનું, કપડાં બદલવાનું, શૂઝ બદલવાનું, દાગીના બદલવાનું, ટીવી બદલવાનું થાય છે? કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કાયમી સંતોષ કે આનંદ, ખુશી કશું ના આપી શકે. અરે તમને મનગમતી વ્યક્તિ હોય ને એને ભેટશો ને તો 5 મિનિટ આનંદ બનશે. 24 કલાક ભેટી તો જુઓ એક વખત, એમાંથી દુર્ગંધ આવશે, પરસેવો નહીં ગમે. અરે ક્યારેક છોડે એની રાહ જોશો. ના વસ્તુ કે ના વ્યક્તિ ક્યારેય કાયમી આનંદ, સંતોષ આપી ન શકે. કાયમ કાજુ કતરી કે ગુલાબ જાંબુ ભાવે પહેલા દિવસે, બીજા દિવસે, 365 દિવસ નહીં ભાવે. કાયમી કશું જ સંતોષ ના આપે કે મજા પણ ના આપે. જે પિક્ચર જોવાની મજા પહેલી વખતે આવે છે 23મી વખત જોઈ તો જુઓ, ખબર પડે કેટલો કંટાળો આવે છે, કદાચ ઊંઘ પણ આવે. માટે આનંદ કે સંતોષ વસ્તુ કે વ્યક્તિ માંથી કાયમ ક્યારેય મળતો નથી. અને જે કાયમ નથી એની પાછળ દોડવું એ પાગલપન છે કે નથી?